નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે સ્કૂલમાં એક જુનિયર રાજુ સાથે બનેલી ઘટના વિશેની વાત છે. હું સ્કૂલમાં હતો ત્યારે મારા એક જુનિયર રાજુ સાથે મારો ઝઘડો થયેલો. એની વાત અહીં રજૂ કરું છું. સ્કૂલમાં મારા ક્લાસમાં બધા મારી બહુ મજાક કરતા. જોકે મારું શારીરિક અને માનસિક સ્તર એ પ્રકારનું હતું. જોકે હજુ છે જ કે કોઈ પણને મારી મજાક ઉડાવવાની ઈચ્છા થાય. મને એ પસંદ ન હતું. મને થતું કે એ લોકો સામે વળતો પ્રહાર કરું, પણ કોઈને પહોંચવાનું મારું ગજું ન હતું. એક વખતે મારા જુનિયર એ રાજુ સાથે બોલવાનું થઈ ગયું. વાત સાવ સામાન્ય હતી, પણ મારી અંદર જે પ્રહાર કરવાની લાગણીઓ ધરબાઈને બેઠેલી એ બમણા વેગથી સક્રિય થઈ. મને વિચાર આવ્યો કે આપણી જેવડા કે આપણાથી મોટા સામે લડી ન શકીએ, પણ આ તો નાનો છે, આને તો પહોંચી શકાય. રાજુએ પડકાર ફેંક્યો કે બાજુ હોય તો આવી જજે ફલાણા મેદાનમાં આજે સાંજે. મેં વળી જોશમાં ને જોશમાં ચેલેન્જ સ્વીકારી લીધી. બપોરે ઘરે પહોંચ્યો અને મને ડર લાગવા માંડ્યો. મારું આ પ્રથમ બાંધણું હતું. આ બન્યું એ પહેલાં મેં એકેય બાંધણામાં સાઈડ એક્ટરની ભૂમિકા નિભાવેલી ન હતી, ને આમાં તો હું મુખ્ય કલાકાર હતો. મને મારો મિત્ર માવાણી યાદ આવ્યો. માવાણી મારા બાળપણના લગભગ બધા ક્રિમિનલ કેસોમાં મારો ભાગીદાર રહેલો, પણ બધા જ કેસોમાં ચોપડે તો મારું જ નામ ચડેલું. મને થયું કે સાંજે માવાણી સાથે આવે તો થોડી હિંમત રહે. હું સીધો માવાણીને મળવા ગયો અને બધી વાત કરી તો એ બોલ્યો, અરે મોજ કર ગાંડા, આપણે જતા આવશું ને બધાને પાડી દઈશું. મને હાશકારો થયો. ઘરે પહોંચી હું સીધો લેસન કરવા બેસી ગયો. તે દિવસે લેસનમાં શિવાજી મહારાજ વિશે લખવા આપેલું, જેમાં શિવાજી મહારાજની બહાદુરી અને યુદ્ધની વાતો હતી. મને પાનો ચડ્યો. હું પણ જાણે રણભૂમિ પર જવા તલપાપડ થવા લાગ્યો. પેલી લોખંડની ફૂટપટ્ટી જાણે તલવાર જેવી લાગવા માંડી. જોશમાં મેં અચાનક એક ફૂટપટ્ટી હવામાં ઊંચી કરી, જોરથી રાડ પડી કે જય મહારાષ્ટ્ર. છેક નીચેના રૂમ સુધી અવાજ ગયો. નીચેથી મારા બાપા બોલેલા, ભાઈ મહારાષ્ટ્ર નહીં, આપણે ગુજરાતમાં છીએ. શું મંડાણો છે? મને નવાઈ એ વાતની લાગી કે શું કામ આવી રાડો પાડે છે. એ પૂછવાને બદલે બાપા મારી બીજી ભૂલો કાઢે છે. મને જોશ એવો ચડી ગયેલો કે હું મારા જૂના રમકડા ફંફોળવા માંડ્યો કે એકાદ પપોડું મળી જાય તો રણશીંગું ફૂંકું. અરે લેસન અધૂરું મૂકીને હું પેલી ફૂટપટ્ટી લઈને નીચે ઉતર્યો. એની ધાર કાઢવા માંડ્યો. મમ્મીએ જોઈ ગઈ તો એને છૂટું વેલણ મારા પર ફેંક્યું. મને હતું કે ધાર કાઢતો જોઈ મમ્મી મને કોઈ રાજમાતાની માફક રાજતિલક કરશે. લેસન કર પૂરું, આવા ધંધા કરે છે એના કરતાં મમ્મી બગડી. આજે ટ્યુશનમાં થોડું વહેલું જવાનું છે એમ કહી હું નીકળ્યો. પેલી ફૂટપટ્ટી કોઈ યોદ્ધો કમરમાં તલવાર ભરાવી રાખે એ રીતે પેન્ટમાં ભરાવીને રાખી. સારું થયું કે એ મારા બાપાના ધ્યાનમાં ન આવ્યું, બાકી મારી જ તલવારનું શસ્ત્ર પૂજન વગર દશેરાએ મારે જ લોહીથી થઈ જાત. સોસાયટીના નાકે ઊભો રહી હું માવાણીની રાહ જોવા લાગ્યો. થોડી વારમાં માવાણીની એન્ટ્રી થઈ. કાળા રંગનું ટૂંકી બાયવાળું શર્ટ ને ગુલાબી ચડ્ડી માવાણીએ ધારણ કરેલી. સાયકલના હેન્ડલ પર એને કેક થેલી લટકાવેલી હતી. કેમ વાર લાગેલા? મેં પૂછ્યું. તૈયારી કરતો હતો ભાઈ, માવાણી બોલ્યો. દિવાળીનો સમય નજીક હોવાથી મેં રોલ ચાંદલિયા ફોડતા થઈ ગયા હતા. માવાણી એની કમર પર કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર માફક પેલી રોલ ફોડવાની ગન ભરાવી હતી. એક ઝાટકો મારી માવાણીને ગન કાઢી અને હવામાં જાણે ફાયરિંગ કરતો હોય એમ રોલ ફોડવા લાગ્યો. માવાણીએ રોલનો આખો પેકેટ ને ભીતિયા બોમ્બ લીધેલા. તલવારથી લઈને ગન બોમ્બ જેવા હથિયાર અમારી પાસે છે. મને ધરપત થઈ. હું મારી જાતને બીજા વિશ્વયુદ્ધના અમેરિકા માફક શક્તિશાળી સમજવા લાગ્યો. મારી નસો જાણે લોહીથી એ ફૂલાઈ ગઈ. ચાલો તો હવે રાહ શેની છે? માવાણી બોલ્યો ને અમે મારો પંખા વગરનો ને માવાણીનો પેન્ડલ વગરનો સાયકલ રૂપી રથ લઈને ઉપડ્યા. બજેટનો ઇસ્યુ હોવાથી સારથી હાયર કરી શકે એમ અમે નહોતા. અમારે જ રથ હંકારવાનો હતો. અમારા રથે અમને એવા થકાવ્યા કે યુદ્ધ મેદાન સુધી પહોંચતા અમને મોઢે ફીણ આવી ગયા. ત્યાં પહોંચીને જોયું તો પેલો જુનિયર રાજુ એકલો ઊભેલો. એ ટુ વ્હીલ પર હતો. એ એકલો હતો એ જોઈ મને થોડો જોશ ચડ્યો. મેં હળવેથી માવાણીને કીધું કે આ જ છે એ પાર્ટી. એને જોઈ માવાણીએ વળી ગન કાઢીને હવામાં ફાયરિંગ કર્યું. મેં પેલી ફૂટપટ્ટી તલવારે પાફક ખેંચીને બહાર કાઢી અને પેલાને લલકાર્યો. બોલ, શું હવા કરતો હતો? પેલાને જરાક હસવું આવી ગયું. પછી એક્શનમાં આવ્યો. એણે એક સીટી મારી.
ત્યાં તો એની પાછળથી હટ્ટા-કટ્ટા 2 જણ જાણે પ્રગટ થયા હોય એમ આવ્યા. એક ધોકો હાથમાં રાખેલ ને ગળામાં સાંકળ પહેરેલ હતી. બીજાએ તો કમરમાંથી ગન કાઢી અને એ ખરેખર સાચી ગન હતી. મારા તો છક્કા છૂટી ગયા. એ એક જણ એક સિંહ ધરાય એવો હતો. અમારા હોશિયાર સામે એના હથિયાર તો જાણે પરમાણુ શસ્ત્રોથી વિશેષ હતા. વળી એ 2 જણે સીટી મારી તો એની પાછળથી બીજા 2 નીકળ્યા. દૂરદર્શનમાં જોયેલ માયથોલોજીકલ સિરિયલમાં કોઈ રાક્ષસ અટ્ટહાસ્ય કરે અને 1માંથી 2 અને 2માંથી 3 થાય એવો જ કંઈક સીન આ લોકોએ રજૂ કરેલો. જે 2 જણા આવતા એ સીટી મારતા ને બીજા 2 આવી જતા. મને આશ્ચર્ય થયું કે અમે આવ્યા ત્યારે તો આ કોઈ દેખાતું નહોતું. આ બધા આવે છે ક્યાંથી? અને દરેક વખતે 2 જણ આવે એની પાસે કંઈક જબરું હથિયાર હોય. છેલ્લે જે 2 જણ આવ્યા એમાંથી એક પાસે તો તોપ હતી. હું તો રમકડાની તોપથી કદી રમેલો નહીં ને આજે એ રૂબરૂ તોપ જોતો હતો અને એ પણ મારા જ વધ માટે. મેં એ લોકો સામે હાથ જોડ્યા કે હવે ભાઈ સાહેબ મહેરબાની કરીને સીટી ન મારતા. હવે મને સીટી મારવા દો. મેં સીટી મારી. મને હતું કે બીતા બીતા માવાણી આવશે તો ખરો. કોઈ ફરક્યું નહીં તો મને થયું કે કદાચ માવાણી સીટી સાંભળી નહીં હોય. મેં વળી જાણે શંખ ફૂંકતો હોય એ રીતે સીટી મારી પણ પરિણામ કંઈ ન આવ્યું. મેં પાછળ વળીને જોયું તો માવાણીની ગુલાબી ચડ્ડી પાછળ પડી હતી પણ એ ચડ્ડીમાં હમાયેલો માવાણી ક્યાંય દેખાતો ન હતો. મને ઓલાવના હથિયાર અને દેખાવ જોઈને જેટલી બીક નહોતી લાગી એના કરતાં વધુ બીક માવાણીને અદૃશ્ય જોઈને લાગી. અમે કદાચ 500 જણા હોય તો પણ આ લોકોને કોઈ સંજોગોમાં પહોંચી શકીએ એમ નહોતા. મને સામેથી શરણાગતિ સ્વીકારવાનું યોગ્ય લાગ્યું. હું એ લોકોની વચ્ચે જઈ નીચે બેસી ગયો અને બોલ્યો, મંડો મારવા બીજું શું? અને ઢીકા પાટું મારા પર અજમાવા લાગ્યા. એક જણ તો મારી જ ફૂટપટ્ટીથી મને ચોંટી ગયેલો. મને બોલવાનું મન થઈ આવ્યું કે લાવ તમારી પાસે આવા હથિયાર છે તોય મારું હથિયાર કાં વાપરો? પણ તરત મને લાઈટ થઈ કે જો એ લોકોએ એના હથિયાર કાઢ્યા તો આપણે માર્કેટમાંથી નાબૂદ જ થઈ જઈશું. એના કરતાં છો ને મારું હથિયાર વાપરતા. લગભગ 15 મિનિટ સુધી એ લોકોએ મને ધોયો અને પછી હવે ધ્યાન રાખજે એમ ધમકી આપી ચાલ્યા ગયા. હું ચિત્રહાલ થઈ ગયેલો. લમણે હાથ દઈ બેઠો હતો. રથ ને તલવાર તો ક્યાંય ફેંકાઈ ગયેલા. રિક્ષામાં ઘરે જવું પડે એવી સ્થિતિ હતી. પણ મારો લુક જોઈને કોઈ રિક્ષાવાળો મને બેસાડશે કે કેમ એ પણ એક પ્રશ્ન હતો. મેં સમાજશાસ્ત્ર વિષયમાં ઇતિહાસનો જે ત્યાર સુધીનો અભ્યાસ કરેલો એમાં એક એવા યુદ્ધની માહિતી સામે નહોતી આવી કે જેમાં હારેલ રાજાને રિક્ષામાં બેસીને મહેલે પાછા જવું પડ્યું હોય. હજી તો હું ચક્રાવે પલળ્યો ત્યાં પાછા 2 ધબ્બા મને પડ્યા. એ પાછળથી વળી જોયું તો માવાણી અને મને ઢીપતો હતો. અત્યાર સુધી ગાયબ રહેલો માવાણી મારી પાછળ હતો. મારું કુતૂહલ બેવડાયું. મેં એને પૂછ્યું, એલા મને ક્યાં મારસ? ડોબા આવા ભેગો ડખો કરતો હશે અને તારે થયો તો થયો, મને સાથે લાવ્યો? હમણાં હતા ન હતા કરી દેતા આપણને, માવાણી બોલ્યો. અને ત્યારે મને થોડી ખબર હતી કે આ આવાશ, બાકી તને શું લાગે હું આવત? અને મને એ કે આ ગુલાબી ચડ્ડી રાખીને તું ક્યાં સરકી ગયેલો? અને આ શું ખાખી ચડ્ડી? 2 ચડ્ડી પહેરીને આવ્યો હતો? મેં માવાણીને પૂછ્યું. હાસ તો વળી, માવાણી બોલ્યો. આની પહેલા એકવાર હું એક બાંધણામાં ગયેલો અને ત્યાં એવી ફાટેલી કે પહેરેલી ચડ્ડી સરકી ગયેલી. ત્યારથી આવામાં ક્યાંય જવાનું હોય ત્યારે 2 ચડ્ડી પહેરીને નીકળું છું. અરે આજે તો આ 2 સરકી જાત. એવા ખતરનાક લોકો હતા ભાઈ સાહેબ. માવાણીએ ગુલાબી ચડ્ડી ઠેલીમાં મૂકતા કહ્યું. ટ્યુશનમાં હું માંડ પહોંચ્યો. ક્લાસ પૂરો જ થવા આવ્યો હતો. બધા મારી હાલત જોઈ હસવા લાગ્યા. આ શું થયું એલા? સાહેબે પૂછ્યું. સાયકલ પરથી પડી ગયો, મેં કહ્યું. સાચું કહીને હું મારા જ શેરના ભાવ ડાઉન કરવા માંગતો ન હતો. છાનામાનો છેલ્લી બેન્ચ પર હું બેસી ગયો. સ્કૂલમાં મારા જ ક્લાસમાં ભણતો મારો મિત્ર પણ એ જ ટ્યુશનમાં આવતો. એણે મને પૂછ્યું, એલા ખરેખર સાયકલ પરથી પડ્યો છે કે બીજું છે કંઈ? મેં એને રાજુ સાથે જે ડખો થયો એની વાત કરી. એની સાથે ક્યાં માથાકૂટમાં એ પડ્યો? એલા મારો મિત્ર બોલ્યો. એ બહુ પહોંચેલી માયા છે. અરે આપણી સ્કૂલના પ્રિન્સિપાલ એ અમુક વસ્તુ એને પૂછીને કરે છે. શું? ફાટેલી આંખો એ હું એની સામે જોઈ રહ્યો. મનોમન ભગવાનનો પાડ માન્યો કે હાશ જીવતો તો છું.
મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ.